જંબુસરમાંથી 2 કિલોથી વધુના ગાંજા સહિત 1.36 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો, જ્યારે એક ફરાર થયાની માહિતી મળી રહી છે. ઝડપાયેલા ઇસમ વિરુદ્ધ એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ, વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત એસઓજીની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈને બાતમી મળી હતી કે જંબુસરના તલાવપુરા વિસ્તારમાં સલીમ આદમ પટેલના ઘરે ગાંજો છુપાયેલો છે. ચોક્કસ બાતમી આધારે પોલીસે છાપો મારતા આરોપી સલીમ આદમ પટેલના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 2 કિલો 705 ગ્રામ, જેની કિંમત 1,35,250 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹500 તથા રોકડા 900 મળી કુલ કિંમત 1,36,650 મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી સલીમ પટેલ વિરુદ્ધ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ગુનામાં સામેલ સલીમ બાપુની પત્ની રહેવાસી તાલુકો પાદરા, જિલ્લો વડોદરાને વોન્ટેડ જાહેર કરી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.